નરેશભાઈ સિસોદિયા, શ્રીમતી શાંતુબેન સિસોદિયા પણ પધાર્યા, તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. માલદેવજી વડોદરા સ્મારક ટ્રસ્ટના પાયાના પથદર્શક માનનીય મેનેજિંગ ટ્રસ્ટી એવા અર્જુનભાઈ મોઢવાડિયા, માનનીય ટ્રસ્ટી શ્રી ભરતભાઈ વડોદરા, માનનીય ટ્રસ્ટી મધુસૂદનભાઈ મહેતા, માનનીય શ્રીમતી શાંતાબેન ભરતભાઈ વડોદરા, માનનીય શ્રીમતી જયશ્રીબેન વિરમભાઈ ગોઢડિયા અને કાર્યશીલ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ વિસાણાનો પણ આ તકે હું આભાર માનું છું. આ કાર્યક્રમને તમે જોઈ રહ્યા છો તેના પાયામાં ટ્રસ્ટીઓની બરડા ડુંગર જેટલી ખમીરવંતી ઊંચાઈ અને અરબ સાગર જેટલી ઊંડાઈને આભારી છે. મને પગથિયાં બહુ ગમે છે કારણ કે તે સ્થિર રહી અને બીજાને ઊંચે જાય છે. સુરેશ દલાલની આ કાવ્ય પંક્તિને શ્રી ડૉક્ટર વિરમભાઈએ સાર્થક કરી છે, એ માટે આ સૌ ટ્રસ્ટીઓનો પણ હું આભાર માનું છું. નગરપાલિકાના પ્રમુખ શ્રી પણ ઉપસ્થિત રહ્યા, રમેશભાઈ પટેલ, વિક્રમભાઈ વડોદરા, નાગાર્જુનભાઈ, સામતભાઈ વડોદરા, પીવી ગોયલ સાહેબ, ચેતનભાઈ ગણાત્રા, મહેશભાઈ જોશી, સુનિલભાઈ ગોહિલ, પદુભાઈ રાચુરા, નરોત્તમ પલાણ, ઘનશ્યામ મહેતા સહિતના અનેક મહાનુભાવો, તેમાં ખાસ કરીને કલેક્ટર સાહેબ જયેશ પટેલ પણ ઉપસ્થિત થયા, ત્યારે એનો પણ હું આભાર માનું છું. લોક સાહિત્યકાર પ્રવીણભાઈ બારોટ પણ ઉપસ્થિત રહ્યા, તેનો પણ અમે આભારી છે. આ અમૃત પર્વ અભિવાદન ગ્રંથના સંયોજક ભરતભાઈ વિસાણા તથા કોલેજના પ્રિન્સિપાલ ગ્રંથના સંપાદક ડૉક્ટર અમુપમ નાગરના માર્ગદર્શન હેઠળ આ ગ્રંથનું સમાધાન થયું. તેમાં પ્રોફેસર મુરજીભાઈ વાઘેલા, મુકુલભાઈ ગાંધી, ધવલભાઈ ખેર, નીરોભાઈ દત્તાણી, શ્રી ચેતનભાઈ જોશી, પ્રોફેસર શૈલેષભાઈ જોશી, સાંદીપનીના શ્રી વિશાલભાઈ જોશી અને સંકુલ પરિવારનો આભાર પણ વ્યક્ત કરું છું. આ ગ્રંથમાં સહયોગ આપનાર ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીના મિત્રો, સ્નેહીજનો, સારસ્વત લેખકો, શૈક્ષિક સંસ્થાઓના પ્રતિનિધિ તેમજ દેશ વિદેશના શ્રેષ્ઠીઓ પોતાનો પ્રતિભાવ લેખ સૌએ ટૂંકા સમય મર્યાદામાં મોકલી આપ્યો, એ માટે પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને સંતોષની દિશામાં વિમોચન થયું. અને આ જ્ઞાન પૂજા ગણું છું, આથી જ્ઞાન યજ્ઞમાં સહયોગ આપનાર સૌનો ઋણી છું. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ વિદ્યા પુરુષનું સન્માન કરવામાં ચૂકી નથી. કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા અન્ય કાર્યક્રમમાં રોકાયેલા હોવા છતાં તેમના અંગત મદદનીશ શ્રી નાગાર્જુનભાઈ વડોદરાએ પણ શુભેચ્છા પત્ર સાથે સન્માનપત્ર અર્પણ કર્યું છે. તેમજ સાંદીપની વિદ્યાનિકેતન, સ્વામિનારાયણ ગુરુકુળ, વૈશ્વિક સંસ્થા જેસી, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, કલરવ સાહિત્ય, મહેશ સુપ્રીમ સહિતની શિક્ષણ સંસ્થાનો આ તકે પણ ભાવપૂજન કર્યું છે. આ માટે એમનો પણ આભાર માનું છું. આ કાર્યક્રમનો ઘર ઘર સુધી પહોંચતો કરવાનો પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનો ફાળો નાનો સૂનો નથી. પ્રિન્ટ મીડિયામાં વરિષ્ઠ પત્રકાર પ્રકાશભાઈ જોશી, ઘનશ્યામભાઈ મહેતા, જિજ્ઞેશભાઈ પોપટ, જીતેશભાઈ ચૌહાણ, અરવિંદભાઈ વાડા, નિપુલભાઈ પોપટ, ધર્મેશભાઈ મદલાણી અને હેમંદ્ર પારેખ અને પરેશભાઈ પારેખ સહિત અન્ય પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું. ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસાર માધ્યમમાં વિશેષ ફાળો જીટીપીએલનો રહ્યો છે, તેમાં શ્રી રાજભા જેઠવાનો અમૂલ્ય સહયોગ મળ્યો છે. સાથોસાથે ટીવીના શ્રી અજયભાઈ સિલુ, ટીવી 9ના હિતેશભાઈ ઠકરાર, ગુજરાતી અસ્મિતાના શ્રી સાગરભાઈ ઠાકર, સંદેશ ચેનલના ચેતનભાઈ ઠકરાર તથા અન્ય મિત્રોનો પણ આભાર માનું છું. સાંદી વિદ્યાનિકેતન પાછળ આવેલ નૂતન શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન થયું, એ આઈટી વિભાગના માધ્યમથી થયું. ખરા અર્થમાં ડિજિટલ ઇન્ડિયાનો નમૂનો આઈટી વિભાગે પૂરો પાડ્યો છે, એનો પણ આભાર માનું છું. ડૉક્ટર વિરમભાઈ ગોઢડિયાનો કેક કાપી દીપમાલા સાથે પરેડ સાથે સંસ્થાનો ધ્વજ લેવડાવ્યો. તેના પાયામાં ડૉક્ટર અનુપમ નાગર, ઉપાચાર્ય હરિભાઈ કગથરા, એનએસએસ, એનસીસી, સંકુલ પરિવાર તેમજ વ્યવસ્થા જાળવનાર કાબેલ દાદ છે તેવા ભાસ્કરભાઈ જાની, રમણભાઈ રાતિયા, હિનાબેન વડોદરા, ભરતભાઈ ડોડિયા અને રેક્ટરશ્રીનો પણ આભાર માનું છું. મંડપ સર્વિસ, સાઉન્ડ સિસ્ટમ, ડેકોરેશન અને લાઇટિંગની વ્યવસ્થા પણ સરાહનીય રહી છે. નારાયણ મંડપ સર્વિસના શ્રી નિલેશભાઈ, બાલવી મંડપ સર્વિસના શ્રી ડાયાભાઈ, રામ સાઉન્ડના હિતેશભાઈ, લાઇટિંગનું આયોજન કરનાર વિજયભાઈ સત્યદેવ, ડેકોરેશન સુશોભિન અને મંચ સજાવટમાં શ્રી દિનેશભાઈ પોરિયા અને વિડીયોગ્રાફી યોગી કોમ્પ્યુટર શ્રી સમીરભાઈએ પુરોહિતે પૂરી પાડી છે, એનો પણ હું આભાર માનું છું. પ્રેમ, લાગણી, સ્નેહસભર માનવ સંબંધોથી જ આવા કાર્યક્રમોની ગરિમા રહે છે. ન મારું કંઈ કે ન તારું, આ તો સુર શબ્દ સૈયારો, સંબંધો જ જીવનના તળિયા, બાકી સૌ કેવળ કાગળિયા. તારો તે ચાંદલો ને મારો સૂરજ છે, આખું નભ આપણા બેનું, તારું છે ફૂલ અને મારું પતંગિયું, મધુરપ તે આપણા સૌની. આ જ્ઞાન યજ્ઞમાં નામની અનામી જે કોઈએ યશભાગી બન્યા છે તે સૌનો આભાર સાથે સંતોના ચરણોમાં વંદન અને વિદ્યાપુરુષ વિરમભાઈના નીરાભાઈ જીવન માટેની દિદ્યાશ્રી સાથે મા ભગવતીની પ્રાર્થના સાથે વિરમું છું. સૌનો આભાર. જય હિન્દ.